જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીને ઊંડી ઉતારવાની તથા પહોળી બનાવવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે। આ કામગીરી દરમિયાન બચ્ચુનગર વિસ્તારના રહેવાસીઓએ આજે શુક્રવારે સવારે મહાનગર સેવા સદન ખાતે પહોંચી જઈ સત્તાવાળાઓને આવેદનપત્ર આપ્યું હતું। રહેવાસીઓની માંગણી એવી છે કે બચ્ચુનગર વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવે એ પહેલા આ વિસ્તારના ગરીબ રહેવાસીઓને માનવતાના ધોરણે વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરી આપવામાં આવે। આ તમામ રજૂઆતકર્તાઓની આગેવાની કોર્પોરેટરો અસલમ ખિલજી અને જૈનબબેન ખફવીએ લીધી હતી। આ રજૂઆત કરનારા રહેવાસીઓ મોટી સંખ્યામાં મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા, તેથી મહાનગર સેવા સદનના મેદાનમાં મેળા જેવું વાતાવરણ દેખાતું હતું। આ સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। આ સમગ્ર વિષય અંગે નગર સેવિકા જૈનબબેન ખફવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। हॉलीडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इम्पोर्टेंट है। द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। હાલ આપણે જામનગરમાં જોઈ રહ્યા છીએ કે જે ડેમોલેશનનો દોર હાલી રહ્યો છે, ખરેખર એક રીતે તો હું એની અવગણના પણ કરીશ કે જ્યારે જામનગરમાં મોટી મોટી બિલ્ડિંગો જે ઇલીગલી છે એમાં ડેમોલેશન કેમ નહીં, ને નાના માણસોનું જ ડેમોલેશન શા માટે? ઠીક છે, સરકાર એની રાહ ઉપર છે કે જે સરકારી જમીનો હોય એ ખુલ્લી પડાવવી પડે, પણ જે લોકો 50-50, 60-60 વર્ષથી રહે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર અને એ લોકોની પરિસ્થિતિ જાણ્યા વગર, કે પરિસ્થિતિ તો જાણો કે એ લોકો પાસે એક સમયનું જમવાનું હોય છે તો બીજા સમયનું જમવાનું પણ નથી હોતું, એવા લોકોના આશરા આજે તેઓ છીનવાઈ રહ્યા છે। તો અમે એટલી રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને એના મકાનો અત્યારે ધરાશય થઈ રહ્યા છે, તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપે સરકાર, એને કોઈ પણ માનવતાના ધોરણે આપણે સમજી શકીએ કે જો લોમાં કોઈ એવું પ્રોવિઝન નથી તો માનવતાના ધોરણે, કેમ કે માનવતાનો ધર્મ છે એ સૌથી મોટો ધર્મ છે, તો માનવતાના ધોરણે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે અને હાલ જે કાલના જ દિવસમાં ડેમોલેશન કરવાનું હતું એની માટે સમય આપે। કમિશનર સાહેબે એમને સંતોષકારક જવાબ આપેલો છે કે સાંજ સુધીમાં એવો કોઈ જવાબ આપશે કે ભાઈ એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે સુવ્યવસ્થા કરી આપે છે અને સમય પણ આપશે, એવી પણ વાત થઈ છે। અત્યારે વાત એવી છે કે જે આવાસના મકાનો છે એ આવાસના મકાનોમાં આ લોકોનો સમાવેશ સર્વપ્રથમ કરવામાં આવશે એવું કમિશનર સાહેબે ખાતરી આપેલી